જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું કે આપણા ગેમિંગ વિડીયો જોતા બધા મજામાં જોઈશે. અત્યારે આપણે રમવાના છે કાર ફોર્સ સિમ્યુલેટર. ત્રીજો વિડીયો છે, બરોબર છે, અને પાર્ટ 1 સ્ટાર્ટ કરીએ છીએ આપણે કાર ફોર્સ સિમ્યુલેટર. ઘણી બધી ગેમો રમવાના છે, તે માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. હાલો ફટાફટ ગેમ તરફ આગળ વધીએ. તો ચલિए शुरू करते हैं. મિત્રો અત્યારે આપણે સ્ટાર્ટ કરી દીધી છે ગેમ. જોઈ શકો છો તમે, આવું કંઈક છે આખું. ના, સાફ સફાઈ કરવાની પહેલા તો લાય સાફ સફાઈ કરવી પડશે. મિત્રો શોરૂમ ખોલ્યો છે આપણે, તો કાર્સની સાફ સફાઈ કરવી જ જોઈએ, બરોબર. સાફ સફાઈ કર્યા વગર આપણું થશે નહીં કાંઈ મેળ. ચાલો સાફ સફાઈ કરીને ફટાફટ મળે થોડીક જ વારમાં. A few moments later. મિત્રો અત્યારે આપણે પહેલો ટાસ્ક કમ્પ્લીટ કરી દીધો છે અને અત્યારે આપણે આ લુક જોઈ લ્યો, કેવું મસ્ત થઈ ગયું છે. કાર શોરૂમ સાફ કરી નાખ્યા એટલે કેવું મસ્ત થઈ ગયું. બાકાજી કી બોલાવાડી છે ભાઈ. હાલો અત્યારે અંદર આપણે આવી ગયા છીએ. કોમ્પ્યુટર જોઈ લઈએ શું. આપણે ફર્સ્ટ ટાઈમ રમ્યું છે, હું મેં કદી રમી નથી, બરોબર છે, એટલે ચેક કરવું બધું બરોબર છે. આ બેંક નું છે, બરોબર છે. આ આપણે ઓફિસ નું અપગ્રેડિંગ ને એવું છે. અચ્છા, હવે આ તો ઈ જ સેમ ઓફિસ કેવી રીતે મેનેજ, બરોબર. આ ટો વાળું છે અને આ બાય કરવા વાળું છે, પણ આપણે આમાંથી બાય નીકળીએ. આપણે રૂબરૂ જઈને ચેક કરશું, કારણ કે આપણે હલવાવું નથી, બરોબર છે ને. આ સામે શું છે? આ ગેરાજ લાગે. મિત્રો આવડી નવી ગાડી, જૂની ગાડી લઈ આવશે, રિપેર કરીને વેચી નાખશું, કોઈને ખબર નહીં પડે. હાલો જોઈએ પેલા ફટાફટ. ક્યાં જવાય? વિલેજમાં જવાય કે લક્ઝરિયસ કાર શોરૂમમાં જવાય? કે અત્યારે લક્ઝરિયસ કાર શોરૂમમાં ન જવાય, કારણ કે અત્યારે રૂપિયા નથી. એટલે હાલો જોઈએ ફટાફટ કાર માર્કેટમાં. ત્યાં નહીં હોય ને તો પૂરું થઈ ગયું. અરે યાર, વિલેજે જવું પડશે. વિલેજ જઈ આવીએ. પૈસા જાય છે શું ભાઈ? ડેમેજ ને બધું ઘણું બધું છે ભાઈ. જોઈએ આપણે શું કે છે ભાવ. ₹800 કઈ? બરોબર, આવું બધું છે. આપણે નથી લેવી આવી ભંગાર કાર, કોઈ ન લે. નથી લેવી, જા હટ નીકળ. ભાઈ કઈ છે? ઓડી છે, ઓડી ની ગાડી 26,000 નું કે છે. સોરી, 24,400, 2,44,506. વાહ, આવી ભંગાર ગાડી ના 2 લાખ હું દઈ દઉં? નો જ દેવાય મિત્રો. આપણે સમજી વિચારીને જ કરવું છે બધું. 9,580 નું કે છે ને. પેલા લુક જોવા દો. લુક કાર ડેમેજ તો બહુ છે ભાઈ, ડેમેજ તો બહુ છે. શું કરવું છે છોકરો? 9,580 કે છે ને. બે આપણે કઈ થોડાક ઓછા કરે, પણ નહીં કરે. મને આવડતું નથી હજી ઓછા કરું કેમ કેવું ને, બરોબર. અત્યારે આપણે જોઈએ ખાલી ગાડી ગમશે ને ભાવ આપણે ગમશે તો લઈ લેશું. એટલે આ તારા કરતા તો ઓલો સસ્તો, આપણે આ ગાડી લઈ લઈએ. હાલો, સસ્તો હે, મજા આવશે સસ્તામાં. પતી જાય ને મજા આવી જાય. હાલો બાય. હાલે તું હોય જ જાઓ. હાલો. હવે અમારી ગાડી આવી ગઈ છે, બરાબર છે.
હવે અમે દોડશું. ઓય ગઈ. હજી ડેમેજ કરી મેં. બરાબર છે? એટલે રિપેરિંગમાં ખર્ચો બહુ આવશે. હાટ અંદરનો લુક એમ ને. મસ્ત છે ભાઈ. ગાડી તો બહુ મસ્ત છે. મજા આવી ગઈ. જલસો પડી ગયો. રોંગ સાઈડમાં આખું ભાઈ આપણે બાકાજીકી જ બોલાવાની હોય. એમાં કાંઈ હોય. આપણો શોરૂમ ક્યાં હે એ કેમ? આ તો આપણે મેઇન રોડ ઉપર ચડી ગયા. જોઈએ હવે ક્યાં જઈએ આપણે. સિટીની બહાર ન વયા જવાનું હો. સિટીની બહાર વયા જાવ મોંઘું પડી જાય આવું પાછું. વાહ ભાઈ વાહ ડ્રિફ્ટ મારી. આ બાજુ ચેક કરી લીધું. દેખાતું નથી કાંઈ હરખું. બરાબર. અરે આપણે જવું છે કાર શોરૂમે. મને એવું કેમ લાગે ઓલી ઈ જ બાજુ જે કાર ઓપ્શન છે ને એ જ બાજુ છે. વાહ વાહ 360 ડિગ્રી એંગલ ફરી ગઈ ગાડી. આ લગભગ કાર ઓપ્શન છે ને. હા હાલો ચેક કરતા જઈએ શું છે એ પછી ખબર પડે. કાર ઓપ્શન જેવું જ લાગે છે. હા લગભગ કાર ઓપ્શન જ છે તો ઓલી બાજુ હશે કદાચ. હોઈ શકે. હાલો આપણે ગોતીએ. કેમ કે એને આપણે બસમાં આવ્યા ને બસ દેખાણી નહીં આપણે. રસ્તો ભૂલી ગયા છીએ આપણે. ખબર નથી એટલે પહેલી વાર રમો ને એટલે ખબર ન હોય. 10-15 વાર રમતો તો હજી ખબર પડી જાય કે આ જ છે. સિટી એક્સપ્લોર માટે નીકળ્યા એકચ્યુઅલીમાં આપણે. બરાબર. સિટી એક્સપ્લોર માટે નીકળ્યા છીએ આપણે. આમ જઈએ આપણે. આમ બહુ ધારે ગમે. ઓહો હા શોરૂમ ખોવાઈ ગયો. આ લક્ઝરિયસ આવ્યો. લક્ઝરિયસ શોરૂમ. હા ભાઈ લક્ઝરિયસ શોરૂમમાં ચક્કર મારતા આવ્યા હાલો ને. આપણે શોરૂમમાં આપણો નથી મળતો. બીજાના શોરૂમમાં ચક્કર મારતા આવીએ. બરોબર. હાલો આ ઉતારવાનું ક્યાં એ તો કયો. આવી રહ્યું બરોબર. ચાલો લક્ઝરિયસ કાર શોરૂમ આપણે ગયા. ભાવ બહુ ઊંચાઈ છે કહી દઉં. નવી મોડલ છે. પ્રાઇસ કયો ને ખાલી તમે. પ્રાઇસ કેતા નથી. ક્યાં લખેલું છે પ્રાઇસ? 950 930 એવું કઈ છે. આ મિત્ર લક્ઝરિયસ શોરૂમમાં શું હોય ને મને ખબર નથી પડતી. કેજો ને કમેન્ટમાં શું હોય. બરોબર કોમેન્ટ કરી દેજો ફટાફટ કે આમાં શું કરવાનું હોય. બરાબર. હાલો આપણે આપણો શોરૂમ ગોતવા ભલે આપણે આપણો શોરૂમ ગોતીએ. આપણી ગાડી ભંગાર ગાડીને લઈને જઈએ શોરૂમ ગોતવા. બરાબર. શોર્ટકટ લઈ લઈએ. હલો ક્યાં હે ભાઈ? મળી જા ભાઈ મળી જા. હવે કદાચ આસપાસ છે. આ શું છે? ના તો ઓલું જ છે. કદાચ મને આગળ લાગે છે કે છે શોરૂમ. આ કઈક બીજું છે ભાઈ.
કંઈક અગવડ. હવે મને શક્યતા લાગતી હતી કે હવે લાગતી નથી શક્યતા ક્યાં હોઈ શકે. બરોબર છે. કઈ જગ્યાએ છે ભાઈ? આમાં વિડીયો લાંબો ન થઈ જાય જજે. કદાચ મળે છે, કદાચ નહીં મળી જ ગયું ફાઇનલી. ડાયરેક્ટ ગેરેજમાં જવા દે બરોબર ને, રિપેરિંગ માટે. આપણે ખબર જ છે ગાડી ખર્ચા માંગે જ છે. મોડિફિકેશન કરાવ્યું અત્યારે. હવે રિપેરિંગ ક્યાં કરાવે? ઓટો રિપેરિંગ, પેન્ટિંગ આપણે નથી કરાવી ભાઈ. પેન્ટિંગ પછી મોડેકથી બરોબર. હાલો રિપેર કરી દે ભાઈ. બધું રિપેર થઈ જવું જોઈએ, કાંઈ ઘટવું જ ન જોઈએ. આપણે ઘટે ને એ મજા જ ન આવે. એટલે રિપેરિંગ કરાવી જ દેવું છે ભાઈ. હા હા, કસ્ટમરને ગાડી ગમવી જ જોઈએ કે હા આજ OCR ગેમિંગ વાળો શોરૂમમાં જ મસ્તની ગાડી મળે એમ થવું જ જોઈએ. આપણે એવું કરવું જોઈએ બરોબર છે. ચાલો આપણે રિપેરિંગ થવા દઈએ. રિપેરિંગ થઈને થોડીક વાર પછી મળીએ. તો મિત્રો અત્યારે આપણી ગાડી તો રિપેર અહીંયા થાય જ છે બરોબર છે. આ મેકેનિક કરે જ છે, મને એના ઉપર ભરોસો. એટલે ગાડી આપણે મૂકી સામે આપણે શોરૂમે જઈએ 2 મિનિટ માટે. કેમ કે આપણે ગસ્ટ પ્લેસ હજી આપણે શોરૂમનું નામ નથી રાખ્યું બરોબર. ઈ કરવાનું છે નામકરણ. ઓલું આપણું ઘર હતું મિત્રો, હવે ખબર પડી. for sale. માર નામ રાખવું ગાડી આ શોરૂમ નું ક્યાંથી થાય? કઈક હતું ખરા હમણાં. OCR ગેમિંગ રાખ દઈએ બરાબર. શાઇનિંગ મારવી જોઈએ, આપણું શોરૂમ જ શાઇન કરવો જોઈએ ભાઈ. બરાબર. હાલો હવે જોઈએ ભાઈ શું છે આપણું શોરૂમ નું. હાટ લાગે ને જોરદાર હે ભાઈ શોરૂમ. એ કોમેન્ટમાં કહી દેજો કેવો શોરૂમ લાગે છે આપણો. હાલો હવે જે રિપેર કરી દીધી છે ઓલમોસ્ટ લગભગ. હાલો ઓહો મિત્રો હવે આને આપણે જવું પડશે હુવા માટે તો જ થાય. ગાડી ઓલો નહીં દે શોરૂમ વાળો, બંધ કરીને વયો ગયો ઘરે. હાલો આપણે વયા જઈએ.
આપણા ઘરે આવું સસ્તું ઘર જે આપણું, પણ કાંઈ વાંધો નહીં, આપણે મેનેજ કરી લેશું. શું આમાં અત્યારે માઇનસમાં દેખાડે છે, ટૂંક સમયમાં આપણે પ્લસમાં લેવાનું છે. બરોબર છે. સેમ કીધું એમ કે કારણ કે આપણે આજે ગાડી જ લીધી, ગાડી સેલ કરી નથી, રિપેરિંગ કરાવ્યું છે, એનો ખર્ચો એ બધું ગણી લે તો માઇનસમાં જે અત્યારે આપણે સૌથી પહેલા આપણે ગાડી લેવા જઈએ. હાલો. ઓ અચ્છા, હજી ગાડી રિપેરિંગ કરવાનું બાકી છે. શું યાર તું હવે કેટલીક વાર લાગશે? હા, થઈ ગયું. થેન્ક યુ. બહુ જલ્દી કરી દીધું તે. બહુ જલ્દી થયો સાહેબ. મારે આ ગેરેજ વાળો જોયો જ નહીં. હાલો, વ્યવસ્થિત પાર્ક કરવાની હો, વ્યવસ્થિત. હાલો, વ્યવસ્થિત પાર્ક કરી નાખો. આ કચરો શું નાખો? કચરો નાખવાનો શોરૂમ યાર તમારો? હે? આ કસ્ટમર હોય છે લગભગ, લાગે એવું. હવે સેલ કરવાનો વારો આવ્યો છે. કેમ ગઈ? આવે નથી ગઈ ક્યાં લે? હાલો, ખોલી. અચ્છા, અહીંયા રાખ દેજે લે. અચ્છા મારી. હા તો ભલે. હા, વ્યવસ્થિત પાર્ક કરી હતી ત્યાંનું કોઈ નહીં રોકવું પહેલે. અહીં આવી ગઈ. હવે એને સરખી રીતે પાર્ક કરવું છે એટલે કોઈ નડે નહીં. હાલો, હવે અંદર જઈએ, શું છે શું નહીં જોઈએ. હાલો, વેચવા નાખવાની છે. બરાબર, લીધી હતી આટલામાં. આપણે હે ને $2,45,000 નાખવી વેચવા. 9,000ની ગાડી, એમાં ખર્ચો કેટલો કર્યો? સોરી, શોરૂમ પણ. હાલો, ગાડી વેચવા રાખી દીધી હે ભાઈ. જેને લેવી હોય આવી જાજો હોશિયાર ગેમિંગ શોરૂમમાં. સસ્તી ગાડી અહીંયા જ મળશે. હાલો હજી થોડીક સસ્તી કરી નાખે એટલે મજા આવે. છોકરા હોય ને બહુ જાજુ મોંઘું ન દેવાય. બરાબર. આ જ દઈ દે ભાવ. આ ઓલરેડી એડ થયેલો નથી. ના સોરી, આ ન દેવાય. $954. કાંઈ ને રાઈટ 1,00,000 દઈ દઈ. થોડોક આપણો પ્રોફિટ હોય. બરાબર. રાઈટ 1,00,000માં આપણે વેચવા રાખી દીધી છે. જેને લેવી હોય આવી જાજો. બિગ સેલ. બરોબર, બિગ સેલ.
ચાલો 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 આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ થોડુંક આ કયા રેકડી લઈને બેઠા હોય ને એવી રીતે હાલો હાલો આવી જાઓ આવી જાઓ આવી જાઓ ગાડી 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 એવું ન કરે મિત્રો. હવે હે ને સાચો ભાવ આપણે લગાડીએ. અત્યારે સુધી આપણે મસ્તીનો ભાવ લગાડ્યો હતો. 14,590 માં આપણે વેચવી છે. બરાબર, આજથી સસ્તું ન થાય કેમ કે આપણે 90,000 માં લીધી. થોડુંક આપણે આમ ખર્ચા કર્યા ગાડીમાં, તે પછી કેટલામાં પડી તમને ખબર પડી જ જાવી છે. હવે આપણે શું કરવાનું તો કે આવું જ કામ કરતું રહેવાનું. પાછા જલસો જલસો થઈ જાય ભાઈ. કોઈ આવે તો થાય. ચાલો કોઈ કસ્ટમર આવે ને ત્યારે મળીએ ડાયરેક્ટ. A few moments later. મિત્રો અત્યારે આપણે ઘણી રાહ જોઈ બરોબર છે, પણ આ ગાડી વેચવાનું નામ નથી લેતી. બરોબર, આપણે ત્રીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે, વેચાતી જ નથી. તો હવે મેં એવો ડિસિઝન લીધો છે કે હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે આ વેચવાનું ટ્રાય કરશું. નકર લોન લઈ લેશું કે કરશું ને બીજી ગાડી લઈ આવશું, રાખી દેશું. બરોબર છે, તો કોમેન્ટ કરી દેજો પાર્ટ 2 એટલે પાર્ટ 2 લઈ આવીશ તમારા માટે. અને અત્યારે આપણે મળીએ ના ગેમિંગ વિડીયો સાથે. ત્યાં બધા લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ ના ગેમિંગ વિડીયો સાથે. ત્યાં બધાને હર હર મહાદેવ. બાય બાય. મળીએ બીજા